નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળી રહ્યું છે। વિવિધ ગ્રામ પંચાયતો તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રેલીનું આયોજન કરી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા પ્રયાસો થતા જોવા મળે છે। ઉમરગામ નગરપાલિકા દ્વારા આજરોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાયની પ્રેરક ઉપસ્થિતિમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ નગરપાલિકા વિસ્તારની વિવિધ શાળાના 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા। ઉમરગામ પોલીસ મથકના પોલીસ જવાનો તથા ફાયર બ્રિગેડના જવાનો પણ રેલીમાં જોડાયા હતા। રેલીનો પ્રારંભ ઉમરગામ મુખ્ય બજાર ખાતેથી કરાયો હતો। સમાપન અક્રમાર્તી સર્કલ પાસે થયું હતું। ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હાના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરાયું હતું। ઉમરગામ તાલુકા મામલતદાર કલ્પનાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પડિયાર, ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ બંથિયા તથા અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સહિત મોટી સંખ્યામાં નગરજનો રેલીમાં જોડાયા હતા। ઉમરગામ તાલુકાના માણેકપુર ગ્રામ પંચાયતમાં સરપંચ રાકેશભાઈ તથા તાલુકા કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આશરે 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો રેલીમાં જોડાયા હતા। આજે તમામ એક થઈ એક મંચ ઉપર આપણે આ યાત્રા રેલી કાઢી છે અને એમાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો એટલા તમને સૌને બધાને સલામ કરીને આઝાદી અમર રહો। ઉમરગામ તાલુકામાં આજે સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શિક્ષકો અને ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સંયુક્ત રીતે આજે તાલુકા કક્ષાની तिरंगा यात्रा। ये जो तिरंगा यात्रा है, मैं इससे जुड़ के अपने आप को बहुत भाग्यशाली फील कर रहा हूँ। यहाँ का जो नज़ारा है, इतना सुंदर है। इससे हमारे देश प्रेम की भावना और एकता का विकास होता है। जब तक देश में प्रेम और एकता नहीं रहे, देश का विकास नहीं हो सकता। जय हिंद। ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીસમો ચોરી કરી નાસી છૂટ્યા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટના અંગે ઉમરગામ પોલીસને જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે ચોરીસમોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશ બંથિયાએ સૌ દેશવાસીઓને 78માં સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી ઘર આંગણે ઓછામાં ઓછા 2 વૃક્ષો રોપવા અનુરોધ કર્યો હતો। नमस्कार मेरे उमरगांव के भाई लोग, आज अपन अपना 78 इंडिपेंडेंस डे सेलिब्रेट कर रहे हैं। हमारे पूर्वजों ने देश की आजादी में अपने हिसाब से देश में कुछ ना कुछ अपना सहयोग दिया, बलिदान दिया। आज उनकी मेहनत के कारण हम खुली सांस में आवाज उठा पा रहे हैं, सांस ले पा रहे हैं। आज उनके बलिदान को हमको व्यर्थ नहीं जाने देना चाहिए। हमको उनके बलिदान के आगे अपने भी कुछ परिश्रम करने चाहिए। हमारा उमरगांव जो इतना अच्छा इंडस्ट्रियल हब है, इतना बड़ा इंडस्ट्रियल हब है, हम अपने उमरगांव में हर फैक्ट्री में, हर कॉलोनी में, हर बिल्डिंग के पास अगर अपन 2 पेड़ लगाएं, पेड़ बोल रहा हूं, पेड़ लगाएं, तो हम उमरगांव को बहुत अच्छा, स्वच्छ और सुंदर बना सकते हैं। हम लोग उमरगांव में रहते हैं, यहाँ की हवा हम लेते हैं, तो इतना तो हमको फर्ज बनता है कि हम उमरगांव की माँ के लिए ये काम कर सकें। तो मैं आप सबको हाथ जोड़ के विनती करता हूं कि अपन सब ये प्रण लें कि अपन 2 पेड़ अपनी फैक्ट्री या अपने कॉलोनी में अपन लगाएं और उमरगांव को एक स्वस्थ और एक सुंदर जगह अपन बनाएं। आप सबको वापस से 15 अगस्त की बहुत बहुत शुभकामनाएं। जय हिंद। દમણના કાલરિયાવટા રોડ ઉપર પ્રસ્થાપિત વીજ પોલ પર સ્પાર્કિંગ થતાં અવરજવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વિસ્તારના વીજ પોલ ઉપર વાયરમાં તણખલા જડતા જોવા મળી રહ્યા છે। સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા વીજ કંપનીને ફરિયાદ કરાતા વીજ કંપનીના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું, પરંતુ બીજા દિવસે પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી। સમસ્યાના કાયમી ઉકેલ માટે વીજ કંપની દ્વારા પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી બન્યું છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ઉદવાડા દરિયા કિનારેથી 10 જેટલા ચરસના પેકેટ મળ્યા હતા। ત્યારબાદ વલસાડ જિલ્લાના ડુંગરીના ભાગલ નજીક દરિયા કિનારેથી 21 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા। વલસાડ જિલ્લાના દરિયા કિનારે ચરસના પેકેટો મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે જિલ્લા પોલીસ દ્વારા
70 કિલોમીટર લાંબા દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. 24 કલાકના સમયગાળામાં જિલ્લાના દરિયા કિનારેથી 2 જુદા જુદા સ્થળેથી 16 કરોડ કરતાં વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. દરિયા કિનારે શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા દરિયા કિનારા વિસ્તારના ગામોમાં રહેતા લોકોને પોલીસે અપીલ કરી છે. રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલને કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ધરમપુર કપરાડા વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ કપરાડા અને ધરમપુરમાં ઉમટી રહ્યા છે. ધરમપુર તાલુકાના સિલડા નજીક માવલી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. માવલી ધોધના ખડખડ વહેતા પાણી પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે. વર્ષમાં ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં પડે છે. વર્તમાન સમયમાં 90 ઇંચ જેટલો વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર વહેતા થયા છે. સાથે જ નાના ધોધ અને ઝરણા પણ સક્રિય થયા છે. આથી આ જંગલ વિસ્તારમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવતા જોવા મળી રહ્યા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.